વલસાડના ભિલાડમાં ફર્નિચરની દુકાનોમાં લાગી આગ. ગ્રામ પંચાયત નજીક ફર્નિચરની દુકાનોમાં આગ લાગી. રહેણાંક વિસ્તારમાં દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફર્નિચરની એક દુકાનોમાં લાગેલી આગ આજુબાજુના અન્ય 3થી વધુ ગાળાઓને લીધા લપેટમાં. દુકાનોમાં મોટી માત્રામાં ફોમ, લાકડા અને પ્લાસ્ટિકનો સામાન સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ફર્નિચરની દુકાનની સાથે સાથે બાજુ આવેલ ગેરેજ પણ આગની ઝપટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડની 2 ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. साइड पर ज्यादा लेडीज વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવડા ગામમાં રખડતા શ્વાનનો આતંક હવે જીવલેણ બની ગયો છે. અહીંના કરીમનગરમાં દિલ ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં એક માત્ર 7 વર્ષની બાળકી પર શ્વાનના ટોળાએ ભયંકર હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના દ્રશ્યો જોઈને તમે પણ હચમચી જશો. ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવડા ગામમાં રખડતા શ્વાનોનો આતંક હવે હદ વટાવી ચૂક્યો છે. ભાગડાવડાના કરીમનગરમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રમી રહેલી માત્ર 7 વર્ષની માસૂમ બાળકી શિકાર બની હતી. બાળકી રમી રહી હતી ત્યારે અચાનક શ્વાનોના એક ટોળાએ તેને ઘેરી લીધી હતી અને તેના પર ભયંકર હુમલો કરી દીધો હતો. શ્વાનોના આ આક્રમક હુમલાના કારણે બાળકી ગભરાઈ ગઈ હતી, પરંતુ સદનસીબે ત્યાં હાજર સ્થાનિક મહિલાઓએ હિંમત દાખવીને શ્વાનોને ભગાડ્યા હતા અને બાળકીને તેમના જીવલેણ ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. જો કે આ સુધીમાં શ્વાનોએ બાળકીને હાથ, પગ અને માથાના ભાગે બચકા ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે સોસાયટીમાં શ્વાનોના હુમલાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે. વારંવાર સમસ્યાથી કંટાળીને આજે સ્થાનિક રહેવાસીઓએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી કે તંત્ર તાત્કાલિક આ શ્વાનોનો નિકાલ કરે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય બાળક ભોગ ન લેવાય. ઘટનામાં એવું બન્યું હતું કે બપોરનો ટાઈમ હતો, છોકરાઓ સન્ડે હતું, સોસાયટીમાં છોકરા લોકો આખો દિવસ રમે, સન્ડે એક દિવસ ફ્રી હોય તો બપોરનો ટાઈમ હતો એટલે મતલબ કે બધા આરામ કરી રહેલા હતા અને છોકરા લોકો રમતા હતા. એની પછાડી કૂતરું દોડ્યું, છોકરી ભાગી તો એના પછાડી બીજા 5-6 કૂતરા દોડ્યા અને છોકરીએ બચવાનો પ્રયાસ કર્યો. મસ્જિદમાં જવા માટે બી ગેટ ખોલવાની કોશિશ કરી પણ ગેટ ખુલ્યો નહીં. નાની છોકરી એટલે એની આઈડિયા નહીં આવી એને અને પછી એ લોકોએ હુમલો કર્યો અને છોકરીને કરી દીધું. માંગ એટલી જ છે અમારી કે જે સોસાયટીમાં જે છોકરા લોકોને જે રમવા માટેનો સ્પેસ છે ત્યાં કૂતરા લોકો ફરતા રહે છે અને બધા નાના છોકરાઓને કરડે છે, દોડે છે. પણ અત્યાર સુધી આવી ઘટના જે આજે બની, ગઈકાલે બની હતી, એવી ઘટના કોઈ વાર બની નથી.
હવે આ મતલબ કે બધા લોકો માટે ખતરારૂપ છે. મોટા લોકો બી ચાલતા ચાલતા સોસાયટીમાં જતા હોય છે અને અચાનક કૂતરા પછાડથી દોડીને હુમલો કરી દે છે. એ બધાને આખી સોસાયટી માટે આ ખતરારૂપ છે. એટલા માટે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે આના માટે કંઈક એવા પગલાં લે, તાત્કાલિક પગલાં લે કે સોસાયટીવાળાને જાનહાનિ કે બીજી કોઈ રીતની તકલીફ ના પડે. આજરોજ અમે એટલા માટે એકત્ર થયા છે બધા સોસાયટી વાળા કે કાલે જે ઘટના ઘટી અમારી સોસાયટીની અંદર, જે 7 વર્ષની બાળકી પર જે 6 થી 7 કૂતરાઓએ જે હુમલો કર્યો અને તેને ગંભીર રીતે ઘાયલ કરી, તેવી ઘટના બીજી વાર ન થાય ને અગાડી એની એક કાર્યવાહી થાય કે આ કૂતરાનો કેવી રીતના નિકાલ કરવો, તેની અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા અહીંયા આવ્યા છે અને આવેદનપત્ર પણ આપ્યું છે. ને હવે અમે અપેક્ષા રાખીએ કે કલેક્ટર સાહેબ આમાં કોઈ યોગ્ય કદમ આગળ લે. કાલે બપોરનો ટાઈમ હતો, છોકરી સાયકલ લઈને સોસાયટીમાં ગોળ રાઉન્ડ મારી હતી અને તે દરમિયાન છોકરી પાણી પીવા માટે જતી હતી ત્યારે 6 થી 7 કૂતરાએ એનો ઘેરાવ કર્યો અને પછી એના પર એકદમથી અટેક કર્યો. છોકરીને ખબર નહીં પડી અને છોકરી ગમે તેમ ભાગવા લાગી. હવે નાનું બાળક કહેવાય, એને ખબર નહીં કે આ શું થઈ રહ્યું છે. હવે એ દરમિયાન ત્યાંથી જેટલા પણ બપોરની ઘડીએ જે બી 2-3 મહિલાઓ પસાર થતી હતી, તમે સીસીટીવીમાં જોઈ શકો છો, તેમના લીધે છોકરી બચી ગઈ એમ કે તો ચાલે. નહીં તો જે રીતે આ જ કૂતરાઓએ ગ્રીન પાર્કમાં નેશનલ સ્કૂલ જ્યાં આવી છે ત્યાં ગાયે વાછરડું આપ્યું હતું આજથી 10-15 દિવસ પહેલે, તે વાછરડાને પણ આ જ કૂતરાઓ ફાડી ખાધું હતું. માંગ એ જ છે કે જે પણ આ 7 થી 8 કૂતરાઓ જે સોસાયટીની અંદર કમ્પાઉન્ડની અંદર જે મેન હીટર થઈને ફરે છે, તો આ કૂતરાનો કોઈ પણ રીતે નિકાલ લાવો તેવી અમે માંગ લઈને આવ્યા છીએ. કારણ કે આગળ પાછી એવી ઘટના ન ઘટે, પાછું કોઈ ભોગ ના બને તે માટે. વલસાડના નાના પોંઢામાં વીજ કરંટ લાગતા 15 ફૂટ નીચે પટકાયેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે CPR આપી નવું જીવનદાન આપ્યું છે. વલસાડ જિલ્લામાં નાના પોંઢા તાલુકાના આમધા ગામમાં માનવતા અને જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે પોતાના કોઠા સૂઝથી નવું જીવન બક્ષ્યું હતું. આમદા ગામના નિશા ફળિયામાં આવેલ એક ખેતરમાં ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તેમજ ભાતાના પોળા બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ખેતરની બાજુમાંથી GEBની 3-ફેઝ પાવર લાઇન પસાર થાય છે. આ દરમિયાન એક ધામણ રેડ સ્નેક શિકારની શોધમાં અથવા અન્ય કોઈ કારણસર વીજપોલ સાથે ચડી ગયા હતા. ધામલાની ટોચ પર પહોંચતા સાપનો સ્પર્શ જીવંત વીજતાર સાથે થતાં જોરદાર કરંટ લાગ્યો હતો અને સાપ આશરે 15 ફૂટની ઊંચાઈથી જમીન પર પટકાયો હતો. કરંટ લાગવાના કારણે સાપ નિશ્ચેતન અવસ્થામાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર નાના પોંડાના ટીમ મેમ્બર અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાચાડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને જોયું કે સાપની હાલત ગંભીર છે અને શ્વાસ રૂંધાઈ રહ્યા છે. મુકેશભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની દેશી પદ્ધતિ અપનાવી હતી અને તેમને ધામણ સાપનું મોઢું ખોલીને પોતાના મોઢા દ્વારા હવા ભરીને CPR આપવાનું શરૂ કર્યું હતું. લગભગ 25-30 મિનિટ સુધી સતત સારવાર અને પ્રયત્નો બાદ સાપના શરીરમાં હલચલ જોવા મળી હતી અને તેના શ્વાસ ફરી શરૂ થયા હતા. સફળ સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતા મુકેશભાઈ વાયાડ અને તેમના સહયોગી મિત્રો દ્વારા તેમને નજીકના સુરક્ષિત ખેતરમાં અને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅરની કામગીરીને બિરદાવી હતી. દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો.
જેમાં ગૃહ ચલાવો જાહેરનામા અને સમય બચાવોના સંદેશ આપ્યો હતો અને ગૃહમાં સાંસદો દ્વારા થતા વિક્ષોભ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. સાંસદ ઉમેશ પટેલે સંસદ ભવનની બહાર વિરોધ કરી રહેલા જૂથોને શાંતિપૂર્ણ રીતે તેમના સૂચનો અને મુદ્દાઓ રજૂ કરવા અપીલ કરી હતી. ભારપૂર્વક જણાવ્યું હતું કે ગૃહનું સુગમ સંચાલન દેશ અને લોકોના હિતમાં છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા સત્રમાં સતત વિક્ષેપોથી કિંમતી જાહેર સમય અને કરોડો રૂપિયાનો બગાડ થયો છે. તેમણે વિપક્ષ અને શાસક પક્ષને ગૃહને વિક્ષેપિત થતું અટકાવવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી, જેથી યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને સમાજના વિવિધ વર્ગોને લગતા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે. સાંસદે વધુમાં જણાવ્યું હતું કે સંસદ જાહેર નાણાંથી ચાલે છે અને જનતા હવે જાગૃત છે, તેથી ગૃહને વિક્ષેપિત કરનારાઓને જવાબદાર ઠેરવવા જોઈએ. આ પ્રસંગે તેમણે ગૃહની સુગમ કામગીરી માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા હતા. શિયાળુ સત્રમાં ઓછામાં ઓછો 100 કલાકની કાર્યવાહી સુનિશ્ચિત કરો. પ્રશ્નકાળ અને શૂન્યકાળ પૂર્ણ રીતે ચલાવવા જોઈએ. બધા મહત્વપૂર્ણ બિલો પર કોઈ વિક્ષેપ વિના રચનાત્મક ચર્ચાઓ થવી જોઈએ. આ ઉપરાંત સાંસદ ઉમેશ પટેલે નો વર્ક નો પે બિલ રજૂઆત કરવાની જાહેરાત કરી છે, જેના મુખ્ય મુદ્દાઓ છે કે ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડનારા સાંસદોના પગાર અને ભથ્થામાં ઘટાડો, વારંવાર વિક્ષેપ પાડનારાઓ સામે કડક બંધારણીય કાર્યવાહી, સાંસદોની જવાબદારી સુનિશ્ચિત કરવી અને શિસ્ત લાગુ કરવી. તેમણે દેશના તમામ મીડિયા આઉટલેટ્સને આ ઐતિહાસિક બિલનો વ્યાપકપણે પ્રચાર કરવા અપીલ કરી છે, જેથી જનતા પણ ગૃહમાં શિસ્ત અને કાર્ય સંસ્કૃતિના નવા યુગની શરૂઆત કરવામાં યોગદાન આપી શકે. તેમણે કહ્યું કે ગૃહ લોકોનું છે અને જનતાના પૈસાથી ચાલે છે. હવે જનતા જાગૃત છે, બધું જોઈ રહી છે અને ભવિષ્યમાં તેમને જવાબદાર ઠેરવશે. लास्ट सत्र में भी शुरुआत में और एंड में खड़ा ही था, क्योंकि आप सब जानते हैं कि सदन विपक्ष और सत्ता पक्ष की अहम की लड़ाई में और एक दूसरे को नीचा दिखाने के चक्कर में जनहित के मुद्दों को छोड़ता जा रहा है और सदन जो है वो पूरा मानसून सत्र धुल गया बिना चर्चा के. ऐसा कहे तो कोई अतिशयोक्ति नहीं है. जरूरी बिल या तो अधूरी चर्चा के पास हुए या तो बिना चर्चा के ही पास हुए. और ये सदन जो है लोगों का है, लोगों के पैसे से चलता है और लोग हमसे आस लगाए बैठे हैं कि उनकी समस्या का समाधान होगा. आज हम सब देख रहे हैं कि महंगाई का कहाँ महंगाई पहुंच गई है. आज बेरोजगारी चरम पर है. आज महिलाएं, युवाएं, बूढ़े, सारे क्षेत्र के सारे लोग परेशान है, छोटी मोटी परेशानी समस्याओं से लेकर. वो हमसे आस लगाए बैठे हैं कि हमारी समस्याओं का समाधान होगा और ये हमारे जो सांसद है वो हमारे हक और अधिकार के लिए वहाँ पर बोलेंगे. मगर यहाँ तो एक दूसरे को उछालने में, एक दूसरे को नीचा दिखाने में ही सांसद लगे हुए हैं. पूरा सदन लास्ट टाइम संसद सत्र धुला और इस बार ना धुले, उसके लिए मैं प्रार्थना कर रहा हूँ कि भाई इस बार ये सदन को चलने दें. 14-15 दिन ही है, तो ये 14-15 दिन सदन चलाए. कम से कम 0 आवर्स और शून्यकाल और प्रश्नकाल तो चलाए. वो तो उसमें कितने महत्वपूर्ण बातें हो सकती है पटल पर, तो हम आज वही मांग कर रहे हैं. साथ में मैं एक बिल भी ला रहा हूँ, नो वर्क नो पे. और वो बिल जो है मैंने 10/11/2025 को संसद में जमा भी कर लिया है और उसमें मैंने प्रावधान भी रखे हैं कि जो सदन में गैररीति होगी या अनुशासन का पालन नहीं होगा तो सांसदों पर दंडात्मक कार्यवाही हो और जो सदन वॉश आउट हो जाए तो उसके लिए जिम्मेवार सांसदों का ही पैसा काटा जाए और जो भी सदन चलाने के लिए खर्चा है वो भी सांसदों से वसूला जाए. और मैंने बहुत सारी उसमें जोगवाइयाँ रखी है ताकि सदन को जिम्मेवार बनाया जाए, सांसदों को जिम्मेवार बनाया जाए. तो ये बिल ला रहा हूँ, तो मैं मीडिया को भी विनती करता हूँ कि आप लोग भी उसका साथ और समर्थन दें और एक अच्छा बिल पास हो और सरकारी बिल बनाकर लोकसभा और राज्यसभा में पेश करें और पास करें. વલસાડના ઉમરગામના કરજ ગામની આ ઘટના છે. બ્રાહ્મણ ફળિયામાં સેન્ટ્રો કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે.
છે.